પાલનપુર આબુહાવી ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલી તિરુપતિ રાજનગર ખાતે 1500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને એક સ્મૃતિવન તૈયાર કરવાના ભાગરૂપે અષાઢી બીજના દિવસે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી અને ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો તેમજ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઓકે, આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ જ્યારે પાલનપુરી નગરચર્યાએ નીકળ્યા હોય અને એવા સમયે તિરુપતિ રાજનગર પાલનપુરની એક ખૂબ સરસ મજાની સોસાયટીને એની અંદર આજે 1500 વૃક્ષ વાવવાનું એટલે કે વૃક્ષ નારાયણની સેવા કરવાનું અને વિશ્વની સેવા કરવાનો એવો ઉત્તમ કાર્યક્રમ આજે યોજાયેલો છે અને બધા જ તિરુપતિ રાજનગરના પરિવારજનો સાથે આજે કલેક્ટરશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી એ બધા જ સાથે અહીં આવીને વૃક્ષ નારાયણની સેવા કરવાનો મોકો મળ્યો। આભાર। તિરુપતિ સોસાયટીના રહીશો દ્વારા આજે જે 1100 વૃક્ષો વાવણીને જે સ્મૃતિવન બનાવવાનું એક અભિગમ શરૂ કરવામાં આવ્યું છે એની અંદર એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને એવી લીડ બીજી સોસાયટીઓ પણ લે અને એમનાથી પ્રેરણા લઈને અન્ય જગ્યાએ પણ વૃક્ષારોપણ થાય એવી હું એવી પ્રેરણા આપવા બદલ બધાને અભિનંદન પણ આપું છું। થેન્ક યુ। તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા સોસાયટીમાં 5000 વૃક્ષો તો ઓલરેડી 10-15 વર્ષથી સોસાયટીના જે લોકો વહીવટ કરતા કર્યા છે એમને બહુ મોટા કર્યા છે, પણ સાથે સાથે તિરુપતિ રાજનગરની કમિટીએ એવો નિર્ણય લીધો કે સોસાયટીમાં બીજા 1500 વૃક્ષો નવા વાવવા અને ઉછેરવા। એટલે 1500 વૃક્ષો વાવવા સાથે સાથે ટપક સિંચાઈ પદ્ધતિથી આખું સિસ્ટમ સેટ કરીને તમામ વૃક્ષો ખાતર નાખીને એ રીતે વ્યવસ્થા કરવામાં આવે કે 1500માંથી 1500 વૃક્ષો ઉગે અને આખી સોસાયટી હરિયાળી બને। સાથે સાથે સ્મૃતિવન એક આખું બનાવવું કે જેમાં ખાલી વૃક્ષો જ હોય અને એક યુગનું કેન્દ્ર હોય કે જ્યાં લોકો આરામથી બેસી શકાય। જે વૃક્ષો વાવવાના છે તમામ દેશી કુળના, એટલે પશુ પક્ષી ત્યાં ઉપર રહી શકે। ઉંબરો છે, આંબળી છે, પીપળ છે, જામફળ, કરજી એ પ્રકારના વૃક્ષો છે કે જેનાથી પશુ પક્ષીઓ બેસી શકે, નીચે છાયડામાં લોકો બેસી શકે। અમારો એકમાત્ર હેતુ આ છે કે ગ્લોબલ વોર્મિંગના સમયમાં બધા ભેગા થઈને આ જે કુદરતની વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો ભવિષ્યમાં થવાનું છે એની સામે કેવી રીતે લડી શકાય, એ જે મુસીબત આવવાની છે એમની સાથે ઓક્સિજનનું લેવલ થાય અને વરસાદનું વ્યાપક અહીંયા આવકાર થાય એ માટેનો આખો પ્રયત્ન છે। આખી સોસાયટી તિરુપતિ રાજનગર એક થઈને પોતે શ્રમદાન કરી રહી છે, પર્યાવરણ સમિતિ બનાવી છે, અલગ અલગ સમિતિના લોકો પોતાના શ્રમદાન થકી આખો કાર્યક્રમ કરી રહ્યા છે અને અમારો એકમાત્ર હેતુ આ છે કે તમામ લોકો ભેગા થઈ વૃક્ષને બહાને એક પેડ માં કે નામ એ થિયરી ઉપર આખો કાર્યક્રમ કરવા અમે જઈ રહ્યા છીએ અને આખું સ્મૃતિવન ભવિષ્યમાં ખૂબ મોટું સ્મૃતિ બનીને રહે એવી મારી બધા માટે લાગણીઓ છે।